નમસ્કાર દર્શક મિત્રો, હું છું જૈનિશ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ. તેને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે અમદાવાદ શહેરની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. ત્યારે અસારવા વોર્ડ એક એવો છે ત્યાં અમે હાલ અહીં મુલાકાતે આવ્યા છીએ. ત્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અમારી સાથે જોડાઈ ગયા છે. શું કહેશો, અત્યારે જે મોંઘવારીનો માર છે તમે જોઈ શકો છો, એક ભ્રષ્ટાચાર એટલો બધો થયો છે, ના પૂછવાની વાત. પછી ગેસના બાટલામાં મળતા ન હતા, લાઇનમાં ઊભું રહેવું પડતું હતું. પેટ્રોલ માટે પણ લાઇનમાં ઊભું રહેવું પડતું હતું. અને સતત ભાજપની સરકાર અહીં 30 વર્ષથી રાજ કરી રહી છે. તો અત્યારે એટલો બધો તમે જુઓ કે અમદાવાદ શહેર જુઓ, અમદાવાદ શહેરની બહાર આપણે બરોડાની અંદર જે ગંભીરા બ્રિજ તૂટ્યો ત્યાં કેટલા બધા માણસો એક્સપાયર થઈ ગયા. તો તંત્રએ કશું કંઈ કરી શક્યા નહીં, કોઈ જવાબદારી નહીં, બે લાપરવાહી જેને લાલિયાવાડી કહેવાય. તો અત્યારે એક બીજો તમે અસારવાનું બ્રિજનું પણ અત્યારે સમારકામ ચાલુ થઈ રહ્યું છે, એ બ્રિજે પણ તોડી નાખ્યો છે. તો આ બધું શું છે? આ બધું આ લોકો બ્રિજ કઈ પ્રકારના બનાવે છે? તો બ્રિજો તૂટી જાય છે, રસ્તાઓ તૂટી જાય છે, ગટર અને પીવાના પાણીની સમસ્યા પણ એટલી બધી હોય છે, બે મિક્સિંગ થઈ જાય છે, ત્યારે રોગચાળો ફાટી નીકળે છે. આ લોકોને સમારકામ કરવામાં કોઈ બે પરવાઈ કહેવાય, લાલિયાવાડી કહેવાય, કોઈ સાંભળવા તૈયાર નથી. અત્યારે અમે જે પ્રજાજનો છે, પ્રજાજનો ત્રાહિમામ પ્રોકારી ગઈ છે. તો તમારી કોંગ્રેસ સરકાર આવશે તો કઈ રીતના પ્રશ્નો હલ કરશે? અમારી કોંગ્રેસ સરકાર આવશે તો બધા પ્રશ્નો અમે સારી રીતે એક થઈને બધા સોલ્વ કરીશું. અને ભ્રષ્ટાચારમાં એવું છે કે અહીંયા બ્રિજ બને છે અને જે અંડરગ્રાઉન્ડ બને છે એમાં માટી ખોદાઈ છે, પાછું બીમ નાખ્યા હતા એ તોડી નાખ્યા પાછા, અને એને ફરી પાછા ખાડા ખોદી ફરી પાછા એ નાખ્યા છે. એટલો બધો ભ્રષ્ટાચાર છે બીજેપીના અંદર કે ના પૂછે એટલો ભ્રષ્ટાચાર. 2 વર્ષ થઈ ગયા તો હજુ એવું ને એવું જ કામ ત્યાં પડ્યું છે. બીજું કે આ ગેસના બાટલા જે મળે છે એમને પ્રજાને સારી રીતે ટાઈમથી મળી જાય અને ટાઈમથી એ લઈ લે એવી અમે આશા રાખીએ છીએ. અને ત્રીજું કે અહીંયા અમે આખા દરેક મોહલ્લા અને સિટીમાં બધા ફર્યા, ત્યાં દરેક જગ્યાએ ગટરો ઉભરાયેલી છે, પાણીની વ્યવસ્થા નથી, અને પાણી ગંદુ પાણી અંદર ભેળસેળ થઈ જાય છે. એની પણ અમે વ્યવસ્થા કરીશું. પ્રજાજનોનો આક્રોશ તમે જોઈ શકો. હા, એ જોયો છે, એ બહુ જ આક્રોશ છે, ના પૂછે એટલો આક્રોશ છે. તેના ધ્યાનમાં રાખીને ચેક કરો. એનો ધ્યાનમાં રાખીને અમે જીતીને આવીશું તો અમે કંઈક કરીશું. ચલો, અમારી સાથે જોડાઈ ગયા છે માણિકલાલ ઠાકોર, અમારી સાથે આવી ગયા છે. બોલો માણિકલાલ ઠાકોર, શું કહો છો? અત્યારની જે પરિસ્થિતિ જે ચાલી રહી છે, તો ભાજપ સરકારનું રાજ ચાલે છે, અત્યારે કોંગ્રેસ સરકાર શાસનમાં નથી, અત્યારે કોંગ્રેસ સરકાર વિરોધ પક્ષમાં બેઠી છે. તો અનેક જે મુદ્દા ઉઠવા જોઈએ તે ઉઠે છે ખરા, પછી એ મુદ્દા દબાવવામાં પણ આવે છે. અને તમે જોયું હશે કે અત્યારે કેટલા બધા ઉમેદવારી ફોર્મ પાછા પણ ખેંચ્યા. કોંગ્રેસની અંદર પણ એવું બન્યું, આમ આદમી પાર્ટીની અંદર પણ એવું બન્યું. તો આ લોકોની શું તાનાશાહી કહેવાય? જરૂર તાનાશાહી જ કહેવાય. છેલ્લા અઠવાડિયાથી અમે જે રાઉન્ડ લઈએ છીએ અમારા વિસ્તારમાં, જે સ્લમ વિસ્તાર છે કે જ્યાં ગરીબ માણસો રોજ લાઈન રોજ ખાય છે, ત્યાં અમે ભાજપના જે કામ નથી થયા, ગટર ઉભરાય, પાણી ગટર પીવાનું પાણી ને ગટરનું પાણી મિક્સ થતું હોય, પથ્થરો ખુલી ગયા હોય, ભાજપે કામ નથી કર્યા. આક્રોશ અમારી ઉપર, લોકોનો રોષ અમારી ઉપર હોય છે. પછી અમે 2 હાથ જોડીને એમને સમજાવીએ ત્યારે એમને ખબર પડે કે આ ભાજપનું કામ છે, 30 વર્ષથી ભાજપ શાસનના છે. અને અમે તમારી જોડે મત માગવા અમે એમને એટલી ગેરંટી આપીએ કે ભાઈ અમારી કોર્પોરેશનમાં અમે બેસીશું તો તમારી આ જગ્યાએ અમે આરસીસી કરી દઈશું, નવી ગટરની લાઈન નખાઈ, નવી પાણીની, નવી લાઇટની નખાઈ દઈશું. તો લોકોનો આ વખતે ભાજપ પ્રત્યે એટલો બધો રોષ છે ને, ભાજપના નેતાઓ જાણી ગયા છે કે આ વખતે કોર્પોરેશન અમદાવાદની અંદર કોંગ્રેસી બનવા જઈ રહી છે. તો આપના ઉમેદવારો અને કોંગ્રેસના નબળા ઉમેદવારોને કાં તો પૈસા આપશે, કાં તો પોલીસ મોકલશે, કાં તો પોલીસના વહીવટદારો મોકલશે, કાં તો એમનો કોઈ ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ હોય એવા કેસ ઊભા કરી અને ધાક ધમકી આપી ફોર્મ પાછા ખેંચ્યા હોય. તો તમે અહીં જોઈ શકો છો, હમણાં તમારા વિસ્તારની અંદર આજથી લગભગ થયા છે 12 મહિના અવધ થવા આવશે ટૂંક સમયની અંદર. જ્યારે વિમાન ક્રેશ થયું જે મેઘાણીનગર, જે તમારો પટ્ટો કહેવાય છે, ત્યાં બધો હાહાકાર મચી ગયો હતો. ત્યારે આ કેવું કહેવાય કે વિમાન ક્રેશ થયા પછીની જે હાલની પરિસ્થિતિ કઈ રીતના છે?
વિમાન ક્રેશ થયું, બહુ અમારા વિસ્તાર માટે તો બહુ બેડલાક હતું. ઘણા લોકો મરી ગયા. તો લગભગ ટાઈમ એવો હતો કોઈ હતું નહીં, નહીંતર થોડું આગળ ગયો તો 1200 બેડ હતી. જૂની રૂરલની ઓફિસ હતી, આઈપીએસ રૂરલની ઓફિસ હતી. થોડું આગળ ગયો તો રેસિડન્ટ આવતા હતા, પણ કુદરત ન કરું એવી જગ્યાએ પડ્યું તો માનવ હત્યા કહેવાય એક જાતે. તો કારણ કે લોકો જે રીતે વાત કરે છે પ્લેન ક્રેશ કેમ થયું, હું એમાં પડવા નહીં માગતો, પણ ખાસો એવો બચાવ થયો. આજની તારીખમાં રાતના ટાઈમે લોકો ત્યાં જતા ગભરાય છે, અને અમારું બેડ લખે અમારા વિસ્તારમાં જ આવે છે. કોઈને સરકારી સહાય મળી છે કે નથી મળી? સરકારી સહાય એ વખતે જાહેરાતો કરી, ખાલી જાહેરાતો પૂરતી જ છે. કારણ કે સરકારી સહાય લેવી હોય તો અમારા વિસ્તારના મામલતદાર એની સહી જોઈએ, એની જોડે આખો ચાર્ટ હોય. હું 1-2 વખત મળ્યો સાહેબને, સાહેબ કે ઉપરથી ઓર્ડર આવે એ દિવસે આપણે ફાળવીશું, પણ હજુ સુધી મને નથી લાગતું કોઈને સહાય મળી હોય. અમારી સાથે ત્રીજા મહિલા ઉમેદવાર જોડાઈ ગયા છે. શું કહેશો, અત્યારે જે ગૃહિણીનું બજેટ ફરવાય છે અને મહિલાઓ પણ ત્રાહિમામ પોકારી ગઈ છે, અને એક એવો મુદ્દો કે જ્યારે કોરોના કાળ ચાલતો હતો અને તમારા સિવિલ હોસ્પિટલ નજીક છે, ત્યાં કોરોના કાળની અંદર સિવિલ હોસ્પિટલની અંદર ઘણા બધા એવા ઇસ્યુ ઊભા થયા હશે કે અત્યારે જે ગર્ભવતી મહિલાઓ છે એમને પણ ત્યાં ધક્કા ખાવા પડતા હશે, ત્યાં જોઈએ એવા કામ નહીં થતા હોય તો તમારી સરકારને તમે આવશો તો પહેલું તો તમે મહિલાઓ માટે શું કરશો? અમે કોંગ્રેસ જ્યારે જીતીશું તો અમે અમારું કામ કરીશું. કઈ રીતના કામ કરશો? અમે જીતીને અમે બધી રીતે અમે જે એમની સમસ્યા હોય અમે ઉકેલ લાવીશું, અમે એનું કામ કરીશું. મહિલાઓને ધક્કા નહીં હા, ખાવા ના પડે, ધક્કા નહીં ખાવા પડે. એક જ તકે કામ થઈ હા, જશે. થઈ જશે. એ સિવાય બીજું કંઈ બીજું જે અત્યારે તો પ્રશ્નો છે? મોંઘવારી વધી છે. હા, મહિલાઓનું બજેટ હા, ફોરવાય છે, ઘી તેલમાં ઘર બધું ચલાવવાનું એટલે બજેટ વધે. અત્યારે બાટલાનો ભાવ વધારે છે, પેટ્રોલ વધારે મરી છે, મસાલાનો પણ ભાવ વધતો જાય છે, તેને અત્યારે કંટ્રોલમાં કેવી રીતના ગમે કરશો તમે? ગટર લાઈન ને બધું બહુ સમસ્યા બહુ વધારે ઊભી થઈ ગઈ છે. પાણીની લાઈન, ગટરની લાઈન, પછી રોડની લાઈન, બધે અત્યારે ઘરે ઘરે અમે ગંજે ગંજે ફર્યા તો આ જ ફરિયાદ છે, બીજી કઈ ફરિયાદ છે નહીં. આજે અમદાવાદ શહેરની અંદર જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ચૂંટણીનું ગૂગલ ફૂંકાઈ ગયું છે, ત્યારે અસારવા વોર્ડના અહીં રહેવાસીઓ છે તે અમારી સાથે જોડાઈ ગયા છે. શું કહેશો, તમારી સાથે બધા પક્ષના ઉમેદવારો આવતા હશે, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, અપક્ષ ઉમેદવારી હોય, તમારી સાથે બધા આવતા હશે. તમને એવું લાગે છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બધા આવે છે, પછી 5 વર્ષ પછી ગાયબ થઈ જાય છે. અમે શોધવા જઈએ તો એ અમારો અત્તો પત્તો એ લોકોનો હોતો જ નથી ઉમેદવારીનો, ઓફિસમાં કોઈ નથી મળતું. આજ આવો, કાં તો કાલ આવો, પરમ દિવસે આવો, એ રીતના તમારા વાયદા બતાવવામાં આવે છે. તો તમે અત્યારે જે ચૂંટણીનો માહોલ જામ્યો છે તો તમે કયા ઉમેદવારોને વોટ આપશો અને કઈ પાર્ટીને આપશો એ તો તમારું આગવું મંતવ્ય છે કે ભાઈ કોને લાવવું, શું કરવું, એ તમારા જનતાનો પ્રશ્ન છે. જ્યારે અમે તો એક પત્રકાર છીએ, અમારે તો પૂછવાની ફરજ છે કે અત્યારની જે પરિસ્થિતિ છે કે અત્યારે કઈ સરકાર છે અને અત્યારની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કે તમને જે તકલીફ થતી હોય એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે કઈ રીતના હેન્ડલિંગ કરવું, શું કરવું. તેના અનુસંધાનમાં તમારું જે મંતવ્ય શું છે? વોસારદા વોર્ડનો સ્થાનિક રહીશ. મારું નામ કરુણ સોલંકી. હું સામાજિક કાર્યકર છું અને છેલ્લા લગભગ અમારા અસારવા વોર્ડની અંદર લાઇટ, ગટર અને જે પાણીનો પ્રોબ્લેમ છે, જે આજથી લગભગ મેં 20 દિવસ પહેલાં બી પણ એક સોશિયલ મીડિયા મારફતે એક વિડીયો વાયરલ કરેલો, અને એમાં પણ જે ગુલબર્ગ સોસાયટી જેને એની સામે એક સ્કૂલ છે એ સ્માર્ટ સ્કૂલ છે, અને સ્માર્ટ સ્કૂલની આગળ એટલી બધી ગંદકી હતી કે ત્યાંના બાળકો ત્યાં કૂદીને જવું પડે. અને એવા છેલ્લા લગભગ 1.5-2 મહિનાથી એની બધી ચાલતી હતી જફા, અને અહીંના જે કોર્પોરેશનના અધિકારી હતા એ કોઈ ધ્યાન આપતા નહોતા. બીજો મારો મોટા મેજર પ્રોબ્લેમ અમારા ઓમનગર રેલવે ક્રોસિંગનો છે. ઓમનગર રેલવે ક્રોસિંગની અંદર અવારનવાર અમે જે તે સત્તાધારીઓને અમે રજૂઆત કરી છે, એના વિડીયો પણ વાયરલ કર્યા છે, પણ એમાં આજ સુધી એ ઓમનગર ક્રોસિંગનો આજ સુધી છેલ્લા એમણે 2 વર્ષની મુદત આપી હતી. 2 વર્ષની જગ્યાએ આજે 2.5 વર્ષ થઈ ગયા, પણ 2.5 વર્ષની અંદર આનો સુધી કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી.
મોટો પ્રોબ્લેમ અમારો ડ્રેનેજનો છે, વોટર પોલ્યુશનનો પ્રોબ્લેમ છે, અને આ માટે અમે અવારનવાર કહેવા છતાં પણ આમાં કોઈ ધ્યાન આપતું નથી. શું પ્રશ્ન છે બીજો? આમને એક વડીલે તો કીધું પ્રશ્ન અમારા હમણાં 2-3 મહિના અમારી સોસાયટીની જે છે વચમાળી સોસાયટીમાં બરોબર, એની અંદર પ્રોબ્લેમ હતો પાણીનો. ગટરનું જ પાણી આવતું હતું છેલ્લા 6 મહિનાથી. કોર્પોરેશનના જે હતા બધા અધિકારીઓ બધા એ લોકોને કીધું તો કોઈ નહીં, જે કોર્પોરેટર હતા તો બી કોઈ સાંભળવા આવતું નહોતું. ફાઇનલી તમે હમણાં વિડીયો જોયા હશે બરોબર, વિરોધ કર્યો હતો એ લોકોનો સખત, ભાજપ જે આવી રહી એનો. એટલે અમારો ગટર, રોડ, રસ્તા, મેન પાણી શુદ્ધ છે એનો પ્રોબ્લેમ છે, પાણી શુદ્ધ નથી આવતું એનો. અને બહાર બસ સ્ટેન્ડ, અમારું કલાપીનગરનું બસ સ્ટેન્ડ નથી જ બરાબર છે, પણ એનો મેઇન બી પ્રશ્ન છે. મેં કલાપીનગર ક્યાં છે? બસ સ્ટેન્ડ જ ગાયબ છે બરાબર. એ બધા નાના મોટા જે બધા મોટા મોટા પ્રશ્નો છે તે સોલ્વ. ચાલુ કર પહેલાં મારી બાજુ. नमस्कार दर्शक मित्रों, मैं हूं जैनित शुक्ला. आप देख रहे हो क्राइम पेट्रोलिंग न्यूज़, इंडिया टाइम न्यूज़, और तीसरी चैनल है ऑल इंडिया 24 न्यूज़. उसको यूट्यूब पर लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए. गुजरात राज्य में जो अहमदाबाद शहर है, अहमदाबाद शहर में जो चुनाव का माहौल हुआ है, अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन का जो चुनाव हो रहा है, वहाँ जो असरवा वार्ड है, तो आज हम प्रत्याशी है जो दुर्गेश कुंवर सिसोदिया के पास हम यहाँ पहुँचे हैं, जो असरवास की जो सीट से चुनाव लड़ रहे हैं, हमारे साथ जुड़ गए हैं. उनकी उम्र बहुत छोटी है, कांग्रेस ने उनको टिकट दी है. अब जो यहाँ उनकी पैनल जीतती है तो ये प्रत्याशी है वो किस तरह का यहाँ बदलाव करेगा, ये हमारे साथ जुड़ गए हैं. आपका नाम क्या है? आप छोटी उम्र में आपको जो टिकट मिली है तो आपको कैसा लग रहा है? और यहाँ जो मसला है, जो पानी का मसला है, फिर भ्रष्टाचार का मसला है, जैसे भ्रष्टाचार बहुत होता है, और तीसरा मुद्दा आता है जो महंगाई का मार है. आप लेडीज़ हो तो लेडीज़ को घर चलाना बहुत तकलीफ होती है. अब तुमने देखा होगा कि एक सप्ताह के बाद जब चुनाव आने वाला था, उसके पहले जो एलपीजी गैस के बाटले नहीं मिल रहे थे तो उसको सब कतार में खड़े थे, महिला है, बुजुर्ग है, सब लोग गैस के बाटले के लिए. फिर आपने देखा होगा कि पेट्रोल पंप पे जाओ, पेट्रोल भराने के लिए गाड़ी में, वहाँ भी कतारें बहुत थी. पेट्रोल की महामारी थी, एलपीजी गैस का महामारी है. तो आप सरकार को क्या पैगाम देंगे? जो हमारी कांग्रेस सरकार जीत के आती है और गुजरात में करीब 30 साल से भाजपा सरकार का यहाँ राज हुआ है, तो आपकी सरकार जो आती है तो आप किस तरह सब प्रश्नों के, समस्याओं के हल करेंगे? जो रास्ता है वो बिस्मार हालत में है, रास्ता टूटेला फूटेला है, पानी की समस्या है, जो बारिश का जो पानी है भर जाता होगा यहाँ, तो आप कैसे उसको हल कर पाओगे? पहले तो हम है ना रोड और व्यवस्था करेंगे, पानी की पाइप नवी लाएंगे और गटरे की सुविधा पहले करेंगे, और उसके बाद जो गरीब घर से जो है उनका पहले सपोर्ट करेंगे. आप छोटी उम्र में हो, आपको छोटी उम्र में जो टिकट दिया है तो आपको कैसा लग रहा है? आपके माताजी पिताजी ने कुछ कहा कि भाई तुम राजकारण पॉलिटिक्स में जाओ, अभी तुम छोटी हो, नहीं आप अभी ज़्यादा घर काम में काम यानी पढ़ाई में काम दो, ऐसा कुछ बोला? नहीं, मम्मी पापा ने तो ऐसा कुछ नहीं बोला है कि आप आपकी मर्जी है जो करो. जो आपका एजुकेशन कितना है? मैं 12वीं पढ़ी हूँ. तो आगे क्यों नहीं पढ़ी? 12वीं तक ही पढ़ी हो, जैसे कॉलेज करना चाहिए था ना. एजुकेशन में अभी डिग्री लेनी मुझे थी. पसंद नहीं, क्यों पसंद नहीं? बस मुझे 12वीं तक ही पढ़ना था. क्यों आगे क्यों नहीं पढ़ी? मेरे बड़े पापा एक्सपायर हो गए, उसके बाद मैं नहीं पढ़ी हूँ. पढ़ाई करने में दिक्कत थी क्या? नहीं, कोई प्रॉब्लम नहीं थी, घर से भी कोई टॉर्चर नहीं था मुझे. बस मुझे पॉलिटिशियन बहुत पसंद था, इसके लिए मुझे लाइन में आना था. तो यहाँ की किस तरह आप यहाँ पहुँचे? किस तरह इधर आके पहुँचे हो? कैसे आए हो इधर पॉलिटिशियन में? बस ये 15 साल से ज्वाइनिंग किया था मैंने. 15 साल से ज्वाइनिंग किया था. पहला कौन सा आपको हुद्दा दिया गया था कांग्रेस में? आपका हुद्दा कौन सा था?
कार्यकर्ता महामंत्री। महिला महामंत्री युवा में युवा पंख में थे आप। हाँ